કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। ભુજ અને નખત્રાણામાં મેઘો મુશળધાર થયો। બજારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મંદિરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યાના દ્રશ્યો સર્જાયા। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મેઘો મુશળધાર, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। કચ્છ જિલ્લામાં મેઘરાજાની વહેલી સવારથી ધડબડાટી। પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ નોંધાયો। ભુજ અને નખત્રાણામાં મેઘો મુશળધાર થયો। નખત્રાણાની બજારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે મંદિર અને ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે। તો કચ્છના માંડવીની વેનડી નદી ભરપૂર જોવા મળી। નદીમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ। નવી મંજલના ભાગોળે આવેલી છે આ વેનડી નદી। તો નવા નીર આવ્યા છે, તો નદી બે કાંઠે વહેતી જોવા મળી। કચ્છના માંડવીની વેનડી નદીના આ દ્રશ્યો છે, જ્યાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। નદીમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે। નવી મંજલના ભાગોળે આ વેનડી નદી કચ્છમાં આવેલી છે, તો મેઘો મુશળધાર થતા નદીઓ બે કાંઠે વહી છે। તો કચ્છમાં સતત વરસાદના પગલે નદીઓ બે કાંઠે। મોડકોબાની નદીમાં નવા નીર ઠલવાયા છે। નવા નીરની આવકથી નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે। મેઘો મુશળધાર, નદીઓ બે કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો સતત વરસાદ કચ્છમાં, તેને લઈ નદીઓ બે કાંઠે વહી રહી છે। મોડકોબાની નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં નવા નીર આવ્યા છે। નવા નીરની આવકથી નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, કચ્છ ભુજમાં મેઘો મુશળધાર, ભરપૂર વરસાદ, નદી નાળા છલકાઈ ચૂક્યા છે, નદીઓ બે કાંઠે વહેવા લાગી છે, લોકોના ઘરોમાં, દુકાનમાં પાણી ભરાયા છે। આગામી સમયમાં હવામાન વિભાગે શું આગાહી આપી છે અને હાલની સ્થિતિ કચ્છમાં શું જોવા મળી રહી છે? જી, વાત કરવામાં આવે તો કચ્છમાં જે છેલ્લા 2 દિવસથી જે વરસાદ જે વસી રહ્યો છે, જેના કારણે તળાવ છે, ડેમ છે અને નદી નાળાઓ છે છલકાઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો માંડવીની મોડકુબા નદી, નખત્રાણા તાલુકાના નવી મંજલના ભાગોળે આવેલી વેનડી નદી, માંડવીમાં પદનપુર ગામની નદી, બેરાચિયા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, કંકાવડી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। આવી રીતે અબડાસા તાલુકાની વાકોટની જે નાયરો નદી છે, એની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં જોશભેર પાણી વહી રહ્યા છે। તો નખત્રાણાના વંગ વિસ્તારમાં જે ગામની જે નદી આવેલી છે, એમાં પણ પાણી જોશભેર વહી રહ્યા છે। આવી રીતે સત્યાચાર વરસાદના કારણે જે નદી નાળાઓ છે એ છલકાઈ રહ્યા છે। હજુ પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે જે 4 દિવસનું જે એલર્ટ ચાલી રહ્યું છે, તે હજુ વધુ વરસાદ થવાની સંભાવના છે અને જેના કારણે વહીવટતંત્રે નીચાણવાળા વિસ્તારોને તાકીદ પણ કરેલી છે। જી રાજેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।